કે તંત્ર પાસે તાકાત તો છે, ધારે તો રાતોરાત બધું કરી શકે, પણ ધારતી નથી. જો આ એટલો બધો જૂનો રોગ છે કે એનું નિવારણ કરે છૂટકો હતા. હવે પક્ષની ભીતરમાં જે યુદ્ધ છે એ જીતવાનું છે કે જેટલા પણ નિષ્ક્રિય ધારાસભ્યો અથવા તો દાગી છે એને સૂચિત પ્રધાનમંડળમાં લેશ માત્ર તક મળે એમ લાગતું નથી. કે વડાપ્રધાનની જે અહીંયા ગુજરાતની 2 દિવસની જે મુલાકાત છે એ મુલાકાત દરમિયાન બહુ મોટો તબદીલ એટલે ફેરફાર કર્યા વગર છૂટકો નથી, કે સરકારની કોઈ પ્રકારની પકડ નથી એવું વાતાવરણ જનમાનસમાં છે. અને તમામ ધારાસભ્ય લેવલના લોકોએ પણ પત્ર લખીને કીધું કે અધિકારીઓ અમારું માંગતા નથી. તો હદ થઈ ગઈ. જગદીશભાઈ, અત્યાર સુધી તો કોંગ્રેસના ધારાસભ્યો આવેદન આપતા હતા, વિપક્ષના ધારાસભ્યો, કોર્પોરેટરો, નેતાઓ, પ્રદેશ અધ્યક્ષ આવેદનો આપે, પણ ભાજપના નેતા અને ઈ પણ પૂર્વ મુખ્યમંત્રી સીટ ઉપરથી જીતેલા ધારાસભ્ય આવેદન પત્ર આપવા પહોંચે. હાર્દિકભાઈ પટેલે તો ત્યાં સુધી કીધું કે ભાઈ અમે લોકોએ 2 વર્ષમાં વિરમગામમાં 1800 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેળવી ખરી, પરંતુ અમુક કામ અમારા એવા છે કે જેના વિશે મેં કેટલી વખત તંત્રને રજૂઆત કરી છતાં પણ તંત્ર તરફથી કાંઈ જવાબ મળ્યો નથી. કામ અમારા લટકેલા પડ્યા છે. કે વહીવટી તંત્ર જે છે એ ધારાસભ્યો હોય કે મંત્રી હોય, આમ જુઓ તો લોક પ્રતિનિધિને ગાંઠતાય નથી, ફાવે એમ કરે છે અને મંત્રીઓને ટપ્પો પડતો નથી. એ નરેન્દ્ર દામોદરદાસ મોદી એના નામે બધું હાલ્યું, પણ હવે લાંબુ ખેંચવામાં તૂટી જાય એવી સંભાવના છે. મોદી સાહેબ કોની સાથે હાથ મિલાવે છે, કોના સામું જોઈને એક માર્મિક હાસ્ય કરે છે, એના ઉપર એ ડિબેટ થઈ શકે ને એના ઉપરથી સંકેત મળી શકે એવી હાલત છે. ખરેખર તો એવું છે દીક્ષિતભાઈ, હવે રોડ શો કરવાની જરૂર નથી. આખો પક્ષ જ રોડ ઉપર છે આમ જુઓ તો, અને પાછું રોડમાં જોયા જેવું નથી. પણ એટલે સાહેબ, જયેશ રાદડિયા, આપણે નામ બાય નામ ચર્ચા કરી, લોકોને વધારે ખબર પડે. જયેશ રાદડિયાનું શું લાગે? એને તો ભાલે તિલક કરે છૂટકો છે. મંત્રી એટલા માટે કે અમે જે ભેગું કર્યું છે કાળું ધોળું, એની ઉપર કોઈ માથાકૂટ કરે નહીં. તો 156 ઈ છે ને બાકી 7-8 ને બીજા ઉડાડ્યા આ લોકોએ. 162 પૂગ્યા તો હવના ઘરે ચાંદીના ઘૂઘરા ન રણકતા હોય. એને બદલે તમે જો આસોપાલવના તોરણના મેળ પડે એમ નથી. મોંઘા છે કે પ્લાસ્ટિકના લગાડી દે ભાડે લઈને. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે આપનું સ્વાગત. આજે ચર્ચા કहीं ખુશી કहीं ગમ, કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ, કેન્દ્રના મંત્રી CR પાટીલે આજે ધારાસભ્યોની બંધ બારણે થયેલી બેઠકમાં માત્ર સંકેત નહીં પરંતુ સ્પષ્ટ વાત કરી છે, અને વાત છે જેની તમામ ધારાસભ્ય રાહ જોઈ રહ્યા છે. અને એ રાહ છે મંત્રી બનવાની, પ્રદેશ પ્રમુખ બનવાની, કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સારું સ્થાન પામવાની. આ રાહ એ ભાજપના કાર્યકર્તાથી માંડી સિનિયર ધારાસભ્ય, સિનિયર કાર્યકર્તા સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે કે બસ અબ મેરી બારી હૈ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલે દીક્ષિત આજે કહી દીધું કે જલ્દી હવે ગુડ ન્યૂઝ મળશે. બહુ જલ્દી મંત્રીમંડળનું વિસ્તરણ પણ થશે અને બહુ જલ્દી ગુજરાત ભારતીય જનતા પાર્ટીને પોતાના નવા પ્રદેશ પ્રમુખ પણ મળશે. એટલે તૈયારી રાખજો, ચિઠ્ઠીમાં તમારું નામ ન હોય. એટલે કઈ રીતે નામ હોય ને કઈ રીતે નામ ન હોય તે તો હવે પાટીલ સાહેબ જ કહી શકે, પરંતુ એવી વાત કહી છે કે એક અઠવાડિયામાં આપણે બધા ફરીથી મળવાના છે. પ્રદેશ અધ્યક્ષના સંકેત તો ન કહેવાય, કારણ કે સ્વાભાવિક વાત છે કે પ્રદેશ અધ્યક્ષ બદલવાના છે. CR પાટીલ જ કહી ચૂક્યા છે કે ભાઈ મને તમે આ જવાબદારીમાંથી મુક્ત કરો. પણ મહત્વની વાત એ છે કે 2022 ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું ને ખૂબ નાનું મંત્રીમંડળ બન્યું. ત્યારથી એવું કે ભાઈ કમૂરતા ઉતરે, પછી મંત્રીમંડળ ને દિવાળી, પછી દિવાળી જાય તો હોળી, હોળી જાય તો ધૂળેટી, આવા અનેક તહેવારો ગયા.
પણ જે ભાજપના 156 હવે તો 62ના મંત્રીમંડળમાંથી 10, 12, 15 જણા હચવાયેલા છે અને બાકી ઘણાય વેઇટિંગમાં છે કે અમારો વારો આવી જાય, અમારો વારો આવી જાય. 3-4 વાર તો લુગડા હીવડાઈ આવ્યા પણ મેળ નથી આવ્યો. આ તમામ એક બાજુ નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, એક ભવ્ય રોડ શો યોજાયો, નિકોલમાં સભા, અને આ તમામની વચ્ચે ધારાસભ્યો સાથેની બેઠકમાં સ્પષ્ટ કહી દીધું કે મંત્રીમંડળમાં વિસ્તરણ છે. પણ અંદરની વાત એ છે કે વય અને વિવાદ આ બે મંત્રીઓ છે, એટલે કે જે વિવાદમાં આવેલા બચ્ચુ ખાબડ જેવા મંત્રીઓ છે તેની સાથે જ વય, આ બે મંત્રીઓને મંત્રીમંડળથી દૂર કરાશે અને નવામાં જે વિવાદિત હશે તેને લેવામાં પણ નહીં આવે અને જૂના વિવાદિતને ઘરે મૂકવામાં આવશે. આ પ્રકારની વાત છે. આ જ મુદ્દા આજે આપણે ચર્ચા કરવી છે. આજના ગર્જનાથમાં આપણી સાથે વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને હેડલાઇન્સ ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશભાઈ મહેતા જોડાયા છે. જગદીશભાઈ, CR પાટીલે ઘણા બધા ખુલાસાઓ કરી નાખ્યા અને કહી દીધું કે મંત્રીમંડળમાં વિસ્તરણ નક્કી છે ને એક જ સપ્તાહમાં આપણે પાછા મળીએ છીએ. જો આ એટલો બધો જૂનો રોગ છે કે એનું નિવારણ કરે છૂટકો હતા. ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે ગુજરાતમાં બીજી મુલાકાત છે. પેલા ઓપરેશન સિંદૂર વખતે આવ્યા હતા 5મા મહિનામાં, ત્યારે તો ખેર બધાએ એની આરતી ઉતારી કે આપણે બહુ શૌર્યવાન કાર્યવાહી કરી અને આપણા દુશ્મનને પાઠ ભણાવ્યો. હવે પક્ષની ભીતરમાં જે યુદ્ધ છે એ જીતવાનું છે. એટલે એને ઓપરેશન સિંદૂર નહીં, ઓપરેશન કેસરિયા કહી શકાય. કારણ કે અનેક ધારાસભ્યોએ બાકાયદા પત્ર લખીને પોતાની હાજરી દર્જ કરાવી કે હવે જે સૂચિત સંગઠન અને સૂચિત પ્રધાનમંડળ જે રચાવાનું છે એમાં અમારું ધ્યાન રાખજો. ઘણા દિલ્હી જઈને દરેકે આવ્યા. હા, દરેકે ઢાલ બનાવી પ્રજાના પ્રશ્નોની, પણ એ ઢાલ પણ બનાવી પોતાની માટે. યસ. કારણ કે 2.5 વર્ષ સુધી અમુક ધારાસભ્યોને ક્યારેય કરુણાની સરવાણી ફૂટી નહોતી. જ્યારે હવે સંગઠન અને સરકાર એ બંનેનું પુનર્ગઠન થવાની તૈયારીમાં છે, ત્યારે કેટલાક ધારાસભ્યોથી રહેવાનું નહીં કે જનતાના અમે મત લીધા છે એટલે અમે લોક પ્રતિનિધિ ગણાઈએ અને અમારી ફરજ છે કે એની વાતો કરીએ. પણ દીક્ષિતભાઈ, કિશનભાઈ, જે રીતે અત્યારે બચ્ચુભાઈ ખાબડનું અપમાન થઈ રહ્યું છે એ જોતા એમ લાગે છે કે જેટલા પણ નિષ્ક્રિય ધારાસભ્યો અથવા તો દાગી છે એને સૂચિત પ્રધાનમંડળમાં લેશ માત્ર તક મળે એમ લાગતું નથી. અપમાન શબ્દ મેં એટલા માટે વાપર્યો દીક્ષિતભાઈ, કારણ કે સીધી રીતે તમે જોવા જાવ તો બચ્ચુભાઈ ખાબડે કૌભાંડ નથી કર્યું, એના છોકરાએ કર્યું છે. સીધી રીતે કહું તો પછી આની આદેશમાં થયું એટલે કે આપણે જે રીતે કેસ થયો એમ સીધી રીતે આડકતરી રીતે જ બચ્ચુભાઈ હોઈ શકે છે. જ વાત કરું છું કે મૂળ આની આદેશમાં નો ડાઉટ એના ફાધર મંત્રી છે એટલે જ આ બધું પાર પડ્યું છે, એ જુદી વાત છે. પણ સીધી રીતે કહું તો બચુભાઈ ખાબડે એમાં ક્યાંય સીધો એનો ઇન્વોલ્વમેન્ટ નથી. તેમ છતાં રાજ્ય સરકારે 15મી ઓગસ્ટના ધ્વજવંદનમાંથી પણ તેઓ શ્રીને બાકાત રાખ્યા. એટલે હવે યા તો તમારે રાજીનામું લઈ લેવું જોઈએ અથવા તો એને કમસે કમ આ રીતે હાસ્યામાં ધકેલવા ન જોઈએ. એ બંને સ્થિતિ હતી. એના ઉપરથી આપણે નક્કી કરી શકાય કે વડાપ્રધાનની જે અહીંયા ગુજરાતની 2 દિવસની જે મુલાકાત છે એ મુલાકાત દરમિયાન બહુ મોટો તબદીલ એટલે ફેરફાર કર્યા વગર છૂટકો નથી. એટલે ભારતીય જનતા પાર્ટી જે ઘણા સમયથી આમ તો વેઇટ એન્ડ વોચ આખું ગુજરાત જેની કાગ ડોળે રાહ જોઈને બેઠું હતું, એનું કદાચિત આ વખતે મુહૂર્ત નીકળે તો નીકળે એવું લાગે છે. જી સાહેબ, શું ક્રાઇટેરિયા હશે? સંગઠનનો શું ક્રાઇટેરિયા હશે? મંત્રીમંડળનો શું પણ ક્રાઇટેરિયા? સાહેબ એવા સમાચાર છે કે વય અને વિવાદ, આ બે એ તો સ્વાભાવિક છે કે એ તો એટલે દૂર વય રાખશે. અને તે નાના, તમે જો ભૂતકાળમાં જે વિવાદમાં આવેલા મંત્રીઓ હતા, જે નેતાઓ હતા, એને મંત્રીમંડળમાં સ્થાન મળ્યા હતા જ. ઘણા બધા હતા, દાગી મંત્રી હતા, જેલમાં જયેલા હતા,
પણ આ વખતે એવી વાત છે કે વય અર્થમાં તો વિવાદ, એટલે જે બચ્ચું ખાબડું તો ઉદાહરણ છે, બાકી વિવાદ ઘણા બધાની હારે છે. વચ્ચે તમને ખબર હોય તો 2 મંત્રીઓના ઓલા વિડીયો ક્લિપ આવી હતા, કાઢી મેલે તો કાઢી મેલે, ને એક જણા કે મોદી સાહેબે રિપોર્ટ મગાવ્યો. એટલે હવે તો આ બધું જોવા છે ને સાહેબ. જુઓ, અત્યારે પહેલી વાત તો એ છે કે કેન્દ્ર સરકાર ગુજરાતની આખી સ્થિતિ જાણી ગઈ છે કે સરકારની કોઈ પ્રકારની પકડ નથી એવું વાતાવરણ જનમાનસમાં છે. એટલે આમૂલ ફેરફાર તો સંભવ છે, એના વગર ચાલે એમ નથી. અને આપણે અનેકો વખત કિશનભાઈ આપણે ચર્ચા કરી ગયા દીક્ષિતભાઈ કે ગુજરાતના પ્રધાનમંડળમાં 17 કે 20 જેટલા પણ મંત્રીઓ છે, 5મા મંત્રીનું નામ કોઈને નથી આવડતું, આ પ્રકારની હાલત છે. અને તમામ ધારાસભ્ય લેવલના લોકોએ પણ પત્ર લખીને કીધું કે અધિકારીઓ અમારું માંગતા નથી, તો હદ થઈ ગઈ. ધારાસભ્ય લેવલના માણસો જો એમ કહી શકતા હોય કે અમારું કઈ, હમણાં તમને કહું 2 દિવસ પહેલા રાજકોટમાં એક અશાંત ધારા જેવો એક પ્રશ્ન હતો. અરે એક જમીનનો વિવાદ હતો, વિવાદ શમી ગયો, પરંતુ ધારાસભ્ય દર્શનાબેન શાહ એ આવેદન પત્ર આપવા ગયા કલેક્ટરને, બોલો કે ભાઈ આ કાનૂન અમે લોકો જીતી ગયા છે, આ સોસાયટીને પ્રાથમિક સુવિધા તંત્ર વાહકોને રજૂઆત કરીને થાક્યા, છતાંય કોઈ આપતા નથી. એટલે જગદીશભાઈ અત્યાર સુધી તો કોંગ્રેસના ધારાસભ્યો આવેદન આપતા હતા, વિપક્ષના ધારાસભ્યો, કોર્પોરેટરો, નેતાઓ, પ્રદેશ અધ્યક્ષ આવેદનો આપે, પણ ભાજપના નેતા અને ઈ પણ પૂર્વ મુખ્યમંત્રી સીટ ઉપરથી જીતેલા ધારાસભ્ય આવેદન પત્ર આપવા પહોંચે, એટલે કેટલી ગંભીર વાત કહેવાય કે સંગઠન અને સરકાર આમાં કોઈ તાલમેલ નથી એવું સીધું સાબિત થાય. ધારાસભ્યો અધિકારીઓ નથી ગાંઠતા, નથી માનતા, એ સાબિત થાય. અને હમણાંનો જ દાખલો છે, સુરતના સંસદ સભ્યએ લેટર લખવો પડ્યો હતો. બીજા એક કોણ ધારાસભ્ય હતા દીક્ષિત? વિનુ મોરડિયાએ કલેક્ટરને કહેવું પડ્યું કે સસ્તા અનાજ આ લોકો ખાઈ જાય છે. અન્ય એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા, થોડા સમય પહેલા આંદોલનકારી હાર્દિક પટેલે પણ આ પ્રકારનું એક પગલું ભર્યું હતું સાહેબ. હાર્દિકભાઈ પટેલે તો ત્યાં સુધી કીધું કે ભાઈ અમે લોકોએ 2 વર્ષમાં વિરમગામમાં 1800 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેળવી ખરી, પરંતુ અમુક કામ અમારા એવા છે કે જેના વિશે મેં કેટલી વખત તંત્રને રજૂઆત કરી, છતાં પણ તંત્ર તરફથી કાંઈ જવાબ મળ્યો નથી, કામ અમારા લટકેલા પડ્યા છે. એક કામ એવાનું એ પણ જે પાટીદાર અનામત આંદોલન જે થયું કે 2019માં એ લોકો એમ કે છે કે 2019માં અમે એ પૂરું કરી દીધું, કારણ કે અમને 10% જે છે એ ઓલું મળી ગયું છે, EWS, રાઈટ? હવે ત્યાર પછી આ લોકોએ એમ કીધું કે અમે લોકોએ અનામત આયોગ બનાવ્યું હતું સરકારે, અને એ આયોગમાં જે તે સમયે ચેરમેન બેરમેન નિમાણા હતા. હવે છેલ્લા 5 વર્ષથી આયોગ રેઢું પડ્યું છે, નથી એમાં ચેરમેન, નથી કોઈ ડિરેક્ટર, નથી કોઈ મીટિંગ મળતી, કાંઈ છે નહીં. અને અનેકો ફાઇલ જે છે એ એમને અભેરાએ ચડી ગઈ. એવું હાર્દિક પટેલે કીધું કે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને કીધું કે આ આયોગનું શું છે, આ ડખો તમે કર્યું હતું, પાછું ફીંડલું કાં વાળી દીધું. એટલે આવી પ્રકારની બાબતો આમ તમે જુઓ તો ચારેય દિશાઓમાં છે ગુજરાતના, કે વહીવટી તંત્ર જે છે એ ધારાસભ્યો હોય કે મંત્રી હોય, આમ જુઓ તો લોક પ્રતિનિધિને ગાંઠતાય નથી, ફાવે એમ કરે છે, અને મંત્રીઓને ટપ્પો પડતો નથી. એટલે હા, એ મુશ્કેલી ઈ પણ છે ને, કારણ કે એને ટપ્પો પડે તો કંઈક થાય ને. એટલે મૂળ વાત એ છે કે અત્યારે જે છે, અત્યાર સુધીનું જે મંત્રીમંડળ ચાલ્યું એ તમે કામધેનુનું પૂંછડું પકડીને વેતરણી તરી જાઓ એવું હતું. નરેન્દ્ર દામોદરદાસ મોદી, જેનો અત્યારે આપણે ચર્ચા કરી ત્યારે રોડ શો ની તૈયારી ચાલી રહી છે અમદાવાદમાં નિકોલમાં, એ નરેન્દ્ર દામોદરદાસ મોદી એના નામે બધું હાલ્યું, પણ હવે લાંબુ ખેંચવામાં તૂટી જાય એવી સંભાવના છે સાહેબ. હવે જો આમનામ ખેંચે, જે યુવા થનગની રહ્યા છે, જે યુવા ધારાસભ્યોને થનગનાટ હતો કે અમે મંત્રી બનીશું, એ પેલી સરકારમાં ન બન્યા. ઘણા બધા પક્ષ બદલીને પણ આવ્યા છે, એમના પણ નામો ચર્ચામાં છે. તો આ બધાને આજે મોઢા પર ખુશી હશે કે હાઈસ પાટીલ સાહેબે કીધું હવે ખરેખર કંઈક થવાનું છે. અત્યાર સુધી ભલે પત્રકારો, મીડિયામાં, અહીંયા ત્યાં બીજે બધે ચાલતું હતું,
પણ ના, આજે ખરેખર મોદી સાહેબ ગુજરાતમાં છે અને CR પાટીલે કીધું કે હવે ચિંતા ના કરતા બંને બદલાશે અને આપણે આવતા અઠવાડિયે પાછા મળીએ છીએ. એટલે ખુશી ઘણા બધા લોકોમાં હશે જેમના નામ આપણે ખાસ કરીને ચર્ચાઓમાં હોય છે. સાહેબ ખુશી તો હશે, પણ એ તો જે કમિટમેન્ટ થયેલી વાતો હશે એને, પણ જે આશાસ્પદ લોકો છે, આકાંક્ષી લોકો છે, એને તો અત્યારે ધડકન એકદમ ઝડપથી એ છે ને ધ્રુજવા માંડી છે. સાહેબ, અને કદાચ આ 3 વર્ષ નીકળી ગયા પણ હવે 8 દી ના નીકળે. આજની રાત કયામતની રાત છે. હમ, આજે જાગરણ નથી, ઉજાગરા છે. મોદી સાહેબ કોની સાથે હાથ મિલાવે છે, કોના સામું જોઈને એક માર્મિક હાસ્ય કરે છે, એના ઉપર એ ડિબેટ થઈ શકે ને એના ઉપરથી સંકેત મળી શકે એવી હાલત છે. યસ યસ, થોડાક બહુ સમય સાચી પહેલા વાત છે સાહેબ. થોડાક કારણ સમ- કે સંકેત તો આપી બરાબર, જ દેશે. થોડા સમય પહેલા કિશનભાઈ તમને ખ્યાલ હોય તો કાંતિ અમૃત્યા મોરબીના ધારાસભ્ય ભલે વિવાદમાં હતા છતાં એને ધબ્બો મારી એને હારે હાથ મિલાવ્યો. ઈ વાત પર ચર્ચાને ચગડોળે ચડી હતી કે કાંતિભાઈ એની ગુડ બુકમાં છે. હમ, એટલે નરેન્દ્ર મોદીની એ સ્ટાઇલ છે કે ઈ જ્યારે કોઈની તરફ મોં ફેરવી લે અને બાજુમાં ઉભા હોય તો જાણે જોયું નથી એવું કરીને આમ પાસ થઈ જાય તો સમજવું કે એની વિકેટ પડવાની. એટલે સાહેબ આ અને રોડ શોમાં જે- થયું, અત્યાર સુધી આપણે રોડ શો એવા જોયા હતા કે ભાઈ ખાલી મોદી સાહેબ આવે આમાં હાથ કરીને વયા જાય, પણ હવે તમે જો રોડ શોમાં મોદી સાહેબની સાથે CM પણ હોય, CR Yes. પાટીલ પણ હોય, એટલે ધીમે ધીમે આખા મુદ્દા બદલાવા લાગ્યા અને સ્પષ્ટ સંદેશ આપવા લાગ્યા. કારણ કે નવા ભૂપેન્દ્રભાઈ CM બન્યા, પાટીલ સાહેબ બન્યા. પાટીલ સાહેબ બેઝિકલી દક્ષિણ ગુજરાતથી હતા એટલે સૌરાષ્ટ્રના ઘણા નેતાઓ નતા ગાંઠતા, પણ જાય ક્યાં છેલ્લે તો પછી ખરેખર તો એવું છે દીક્ષિતભાઈ, હવે રોડ શો કરવાની જરૂર નથી. આખો પક્ષ જ રોડ ઉપર છે આમ જુઓ તો. અને પાછું રોડમાં જોયા જેવું નથી. હા કારણ કે રોડ શબ્દ છે ને, રોડ શબ્દ સપાટ હોય એને કહેવાય. આ તો ક્યાંક ક્યાંક ખાડા વચાળે તમને રોડ મળી આવે છે પણ ના પણ સાહેબ આશ્ચર્યજનક નિકોલ રીતે. પેરિસ જેવું બની ગયું અત્યારે. તમે નિકોલ આખું જોવા તો ટકાટક ઈ જાઓ. તો આ- અમદાવાદ પહેલા એવું ઈ હતું તો કે આપણે- અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ, તમારે હામો કાંઠો ના કાંઠો છે ને એમ અમદાવાદ પૂર્વ પશ્ચિમ, એટલે પશ્ચિમ સડા પેરિસ જેવું તમને મુંબઈ જેવી બિલ્ડિંગ દેખાય આ તે, પણ તો પૂર્વમ જામ તો તમને ગામડા જેવું દેખાય. પણ આ જાય મોદી સાહેબ આવ્યા એટલે અમારા એક પ્રદીપ છે આપણે ઈ નિકોલ થી આવે, એ કે દીક્ષિતભાઈ જે રસ્તાઓ બની ગયા કે જાણે એવું લાગે કે હું આ પેરિસ થી આ સિંધુ ચાલુ ભવન આવતો વરસાદે અમદાવાદ કોર્પોરેશને કામ કર્યું, બાકી પ્રજા હાટું કોર્પોરેશન ગાંઠતી નથી સાહેબ કોઈ. એટલે ખબર નહીં કિશનભાઈ, આ જ વાત છે કે એને કારણે તો લોકો એટલે કે નરેન્દ્ર મોદી કે ભારતીય જનતા પાર્ટી એ લોકોની નજરમાં વધુ આવે એનું કારણે આ છે કે તંત્ર પાસે તાકાત તો છે, ધારે તો રાતોરાત બધું કરી શકે પણ ધારતી નથી. સર દર મહિને એકવાર એવું ધારી પોતાને લે, આવવાનું- દર મહિને એવું ધારી લે કે આજ હા. મોદી સાહેબ રાજકોટમાં આવવાના, એ આખું તંત્રને કામે લગાડી દો રાજકોટ સુધી. ધારવાનું જ છે. અધિકારીઓમાં તાકાત તો છે જ કામ કરવાની. ઈ તો અમે નિકોલ વાળી ઘટના ઉપરથી જોઈ લીધું. બિલકુલ એ જે આખી ગુજરાતની જનતા જે અપેક્ષા રાખે ને સાહેબ, ઈ આ અપેક્ષા છે કે ભારતીય જનતા પાર્ટી જો નરેન્દ્ર મોદીની જેમ કાર્ય કરે, એના નેતૃત્વમાં જેમ કરતી હતી તો કોઈને વાંધો નથી. નિયાસ, નિર્વિપક્ષ હોવા છતાં તો કોઈને પક્ષ સાથે જરાય વાંધો નથી. જો ભ્રષ્ટાચાર એ હવે શિષ્ટાચારનો એક પર્યાય શબ્દ થઈ ગયો છે. હવે ભ્રષ્ટાચારીઓ પ્રત્યે લોકોને એટલી ઘૃણા નથી થતી જેટલી નિષ્ક્રિય લોકો ઉપર થાય છે. Yes. તમે સમજો. હા હા, કારણ કે સાચી વાત લોકો સમજતા પણ થયા છે. બરાબર, લોકો સમજતા થયા છે કે જાહેર જીવનમાં રહે છે ને લાખો કરોડ, જે તમે અત્યારે દ્રશ્યો બતાવો છો ધજાકા પતાકા ને કેસરિયા ને તમે કમળના આન તેને ચારે કોર, એ એમનેમ થાય છે ભલામણા. એટલે આ નરેન્દ્ર મોદીના પોસ્ટર એવડા લાગે છે કે દક્ષિણમાં રજનીકાંતના નથી લાગતા, એવડા પોસ્ટર લાગે. તો ભલામણા તમે કઈ ફિલ્મના હીરો જુઓ, તમે કઈ હાંડ થઈ ગયા છો, તમે કઈ ઉપકારી અવતાર છો, તમે શું જુઓ? આમ તો પ્રજાના સેવક છો એમ કયો છો. સેવક આવા હોય તો એવા સેવક હંધાઈને તક મળજો આવા સેવક થવાની. એટલે આ બધો જે દેખાડો છે એનાથી જનતાને એમ થાય છે કે તમે ધારો તો બધું કરી શકો છો પણ તમારા માટે. એટલે તમે આ રોડ શો વાંધો કરો છે. નથી, કઈ વાંધો નથી, કાર્યક્રમ કરો. જેવું નિકોલમાં સાહેબ આવ્યા અને રસ્તા બની ગયા એવા ગુજરાતના રસ્તાઓ બનવા જોઈએ. એ વાત સાથે બિલકુલ તમામ લોકો સહમત છે. અચ્છા, ભાજપના કાર્યકર્તા અને ધારાસભ્ય એવું કહે છે, એવું નથી કે તમારી મારી લોકોની વેદના છે.
ભાજપના ધારાસભ્ય આજે ઈ બેઠકમાં વાત કરતા હતા કે યાર આવું કામ મારા વિસ્તારમાં થઈ જાય ને તો મારા માટેની જે નેગેટિવિટી છે ને એ દૂર થઈ જાય. પ્રશ્ન એ જ છે બંને ભાઈને આપને કહું કે સરકારી તંત્રને પૂછડું મરડવાની જરૂર છે. યસ. એટલું આળસું બેફિકરું અને એવું થઈ ગયું છે કે એને કોઈ કઈ, કારણ કે પ્રચંડ બહુમતી છે અને વિપક્ષ નામે 0 છે, તો વાત થઈ ગઈ પૂરી. એક તો દોડવું હોય ને ઢાળ મળે, મધ અને એ પાછું આંકડે મધ એ માખ્યું વગરનું, તો લેર જ કરે ને ભલામણા, એને શું પ્રોબ્લેમ હોય? એટલે આટલી પ્રચંડ બહુમતી જો ખરેખર કિશનભાઈ બીજા કોઈ રાજ્યમાં કોઈ પણ પાર્ટીને હોય ને તો અમર થઈ જાય એવા કામ કરે. 100% અમર થઈ એનું જાય. કારણ છે કે કારણ કે વિરોધ નામે કોઈ ચીજ છે ને કોઈને ખીચામાંથી કઈ દેવું નથી. તમે વિચાર કરો, અત્યારે તમે જે દ્રશ્ય બતાવો, 1 સેકન્ડમાં હજારો લોકોને એક સરખી ટોપી મળી જાય છે, કેસરી કલરની અફલાતૂન ખેસ, તમે ઇસ્ત્રી ટાઈટ ખેસ મળી જાય છે. દરેકના જબા જુઓ, દરેકના કપડા જુઓ, દરેકની બંડી જુઓ, દરેકના સ્ટેજ જુઓ. કરોડો રૂપિયા તમને રાતો રાત ખબર નહીં ક્યાંથી ફૂટી નીકળે. પણ જે જેન્યુઅન કેસ હોય, શિક્ષકો એમ કે પગાર વધારો આપો અમને, બાકી માજી મંત્રીઓ કે છે ભાઈ અમને અમારું ભથ્થું વગેરે આપો, તો નથી, બાકી બધો ડખો પણ છે. સાહેબ, સવાલ એક એ છે કે કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક પટેલ, કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, સીજે ચાવડા, અર્જુન મોઢવાડિયા, તમારા પાડોશી પૂર્વ કોંગ્રેસી પણ અત્યારે વર્ષોથી ભાજપમાં રહેલા જયેશ રાદડિયા, આ બધાય રાહ જોવે છે કે ભાઈ અમે મંત્રી બનીએ તો કાંઈક કરી શકીએ. લાગશે મેળ પડે એવું? 100% લાગે છે. આ નામ 100% લીધે તો બધાયનું છું. કે કોકનું અટકે એવું લાગે? એકાદ બે ના આડાવડા થાય. તમે જે શરૂઆત કરી ત્યાંથી કહું તો ઈ થોડોક ડકે ચડશે, પણ પાયાથી સાહેબ, ફેરફાર હાર્દિક કરવાની પટેલે જરૂર છે. ધમકી દીધી હતી એટલે એમાં થોડીક અસર પડે એવું લાગે કે એવું કઈ નથી, એના માર્ક વધ્યા છે એમાં? ના, એમાં પ્રોબ્લેમ બીજો કાંઈ નથી હાર્દિકમાં, પણ હાર્દિકને હજી પાટીદાર સમાજ જોઈએ એવો હીરો હજી નથી માનતા. અચ્છા. ભલે એને EWS 10% અપાવડાવ્યું ખરું સવર્ણોને, પાટીદાર સહિતના, પરંતુ પાટીદાર સમાજ એમ કે છે કે ગઈકાલ સુધી તમારા માટે જે જનરલ ડાયર હતા એ આજે આદરણીય શું કામ થઈ ગયા? ગઈકાલ સુધી જે ફઈ બા હતા એ અત્યારે તમારા માટે આદરણીય શું કામ થઈ ગયા? આ વાત કોઈને ગળે હજી નથી ઉતરતી. ભલે હાર્દિક પટેલે એમ કે છે કે 2017માં જો આંદોલન 2015માં શરૂ થયું હતું પાસનું, રાઈટ, 2017 ને આળેગાળે બધું ડકેચરનું 19માં પૂરું થયું ત્યાં સુધી એમ કે છે કે અમે રાજનીતિમાં આવ્યા નહોતા. અર્થાત અમે જે સમાજને વાયદો કર્યો હતો કે અમે જ્યાં સુધી અમારું એમ એટલે કે લક્ષ્ય પૂરું ન કરીએ ત્યાં સુધી અમે રાજનીતિમાં જોડાશું નહીં. તો લક્ષ્ય પૂરું થઈ ગયું, 10% તમને EWS અમે અપાવી દીધી, પછી પાસ વિખેરાઈ ગયું એવું એનું કહેવાનું છે કે પછી કોઈ પાસનું અસ્તિત્વ જરૂરી નથી, પછી અમે સ્વતંત્ર થઈ ગયા અને પછી અમે રાજનીતિમાં જોડાણા. પરંતુ તમામ પાટીદાર લોકોને હજી આ ગળે વાત ઉતરતી નથી. એ એટલા માટે નથી ઉતરતી કે 14 દીકરા જે શહીદ થઈ ગયા પાટીદારોના, એના પરિવારજનોને જે જોઈએ તે શહીદનો દરજ્જો પણ નથી મળ્યો, અને એના પરિવારજનોને જે નોકરી ઇત્યાદિની વાત હતી એમાં કેટલીક અડચણ પરિવારોની પણ છે. મેં આજે જ એક પાસના બહુ મોટા નેતાને વાત કરી, એણે કીધું સર્વિસ એટલે નોકરી માગવા કોઈ નથી આવતું. પ્રોબ્લેમ તો એ છે, નહીતર અર્ધ સરકારી સંસ્થાઓ, સરકારી નહીં અર્ધ સરકારી એટલે બોર્ડ નિગમ કે મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશન વગેરે, હા, એમાં તમને ક્યાંક અમે ગોઠવી દઈએ. પણ એમ કે હજી લોકો કોઈ બહુ આવ્યા નથી. એ બંને રજૂઆત કોણ કરે? એટલે પણ કે જે સાહેબ, વાત તો એવી પણ છે કે વિસ્તરણમાં મહિલાઓને પણ સ્થાન મળશે. મહિલા મંત્રીઓ આ વખતે 1 અથવા 2 જેટલા. કિશન ગુજરાતી પૂછે કે રીવાબાનો મેળ આવશે? ભાઈ હમણાં તો નહીં આવે તો મોટો બીજો ડખો થાય એમ છે પૂનમબેન વાળો. પૂનમબેન ને ભલે ઈ સંસદ સભ્યને એની ચિંતા છે, પણ ન્યા જો રીવાબાનો દબદબો થાય તો બંને વચ્ચે તણખા ભૂતકાળમાં ઝીણ્યાતા અને હજી તણખા ઝરી શકે એમ છે. અને અત્યારે શું કામ પ્રયોગ ન કરે? તમારી આપની જાણ ખાતર કે અત્યારે સમથળ છે બધું, ભગવાનની દયા છે, કોઈ પક્ષની સામે બગાવત જેવી સ્થિતિ છે નહીં, તો હાથે કરીને કોઈ પેટ ચોળીને સૂળ ઊભું ના કરે. અને રીવાબાને અત્યારે મૂકે તો પણ દાખલા તરીકે હજી ચૂંટણીને 2.5 વર્ષની વાર છે,
તો અત્યારથી કોઈ માથાકૂટ કરીને કોઈ ફાયદો નથી. જામનગરમાં જે સ્થિતિ છે ત્યાં આખું કોર્પોરેટ કલ્ચર છે પોલિટિક્સનું જામનગરમાં. એટલે તો વિક્રમભાઈએ કીધું તું ભાઈ માફ કરજો, ભલે કોંગ્રેસી છે પણ એને જે કીધું તું કે હવે હું ચૂંટણી નહીં લડું ને આમ ને તેમ, એમાં શું હતું, ત્યાં કોર્પોરેટ કલ્ચર છે ને હાવી છે. તો કોર્પોરેટ કલ્ચરને જરાય પણ ડિસ્ટર્બ કરીને સ્પોર્ટ્સ કોટામાં રીવાબાને મૂકે એવું હું માનતો નથી. જી એટલે સાહેબ જયેશ રાદડિયા, આપણે નામ બાય નામ ચર્ચા કરી, લોકોને વધારે ખબર પડે. જયેશ રાદડિયાનું શું લાગે? એને તો ભાલે તિલક કરે છૂટકો છે. કેમ? એનું કારણ એ છે કે વિસાવદરની નાકામી એ જયેશભાઈની નાકામી નથી, પક્ષની નાકામી હતી. એને ઉમેદવાર જરાક જુદા વિવાદાસ્પદ જે છે એ પસંદ કર્યા અને એમાં મેળ ન પડ્યો ને સામે પક્ષે પાછા એક ઉમેદવાર એવા મળી ગયા કે જે લોકચાહનામાં અભૂતપૂર્વ ક્રાઇટેરિયા ધરાવતા હતા. એટલે ઘણા લોકોએ કીધું કે વિસાવદર હારવા પાછળ પક્ષની એવી નીતિ હતી કે કિરીટભાઈ હારી જાય એટલે એ ગાંઠો છટકે, જયેશભાઈનો ગાંઠો છટકે, કારણ કે જયેશભાઈએ પક્ષના મેન્ડેટનો ભંગ કરી અથવા તો ઇનકાર કરીને ઇફકોના ડિરેક્ટર બન્યા વગેરે વગેરે. પણ એ જે જી મારો સવાલ એ છે કે મંત્રી શું કરવા બનવું છે? પોર્ટફોલિયો માટે, પાવર માટે, કે ખરેખર પ્રજાના કામ થાય, હું જમીન ઉપર ઉતરું, હું એ નાના લોકોને મળું, એમની વેદનાને સાંભળું? તમને આવું કંઈ લાગે છે અત્યારના મંત્રીઓમાં કે મંત્રી શું કામ બનવું છે? પાવર ભોગવવા, પોર્ટફોલિયો માટે, કે પછી ઘર ભરવા? એટલે ના મંત્રી શું કામ બનવું છે એનું કોઈ લોજિક ખરું? કે તમે ધારાસભ્ય હો તોય શું, મંત્રી હોય તોય શું, જો તમે કંઈ કરી નથી શકતા? મંત્રી એટલા માટે કે અમે જે ભેગું કર્યું છે કાળું ધોળું, એની ઉપર કોઈ માથાકૂટ કરે નહીં. આ બધા જે ઘર ભર્યા છે એટલે તમે વિચાર કરો, આપણે હવારથી હાંજ આપણે અહીંયા નોકરી છોકરા હુતા મૂકીને આવી જઈએ તોય આપણે હપ્તાના નીકળતા નથી. અને આ લોકો તમે જો બગલાની પાક જેવા લુગડા પહેરીને હવારે નીકળી જાય, ક્યાં જાય રાજા રામ જાણે. એને કોઈ દી પરસેવો ભાળ્યો એના શરીર ઉપર તો હું કરે, તમને વિચાર તો કરો. એટલે ઈ જે અરબો ખરબો રૂપિયાનું સામ્રાજ્ય જે ભેગું કર્યું છે એમાં કોઈ હળી હંચો ન કરે એટલે મંત્રી. હવે તમે જે વાત કરી જનસેવાની, જે ત્રીજા ક્રમે મૂકી, સારું થયું ત્રીજા ક્રમે, એ ચોથા ક્રમે મૂકી હોત તોય હાલત. કારણ કે જન સેવાની જે વાત છે એ તો બાય પ્રોડક્ટ છે. એમાં કોઈ પણ તો જો કોઈ એક ધારાસભ્ય મંત્રી થઈ જાય અથવા તો કોઈ ધારાસભ્ય થઈ જાય એના વિસ્તારનું ભલું થતું હોત તો 156 ઈ છે ને બાકી 7-8 ને બીજા ઉડાડ્યા આ લોકોએ, 162 પૂગ્યા તો હવના ઘરે ચાંદીના ઘૂઘરા ન રણકતા હોય. એને બદલે તમે જો આસોપાલવના તોરણના મેળ પડે એમ નથી, મોંઘા છે કે પ્લાસ્ટિકના લગાડી દે ભાડે લઈને. તો સવાલ એ છે કે આ બધા લોકો છે પોતપોતાના ઘર બળે છે, બાય પ્રોડક્ટ છે. સેવા બેવા તો બધી બાય પ્રોડક્ટ છે. એટલે એના માટેની મંત્રી આના માટે બને છે. ધારાસભ્ય બનવાનું કારણ એટલું છે કે ઈ હોય તેથી મંત્રી થવા હે. જનતાની તો વાત જ જવા દો. જો પ્રજા એટલું સમજે કે પક્ષ એ ગૌણ વસ્તુ છે, પ્રતિનિધિ મેઇન છે, આપણો કોણ માણસ તરીકે એવું હોવો જોઈએ ને કે ભાઈ આમાં સાચો જનપ્રતિનિધિ કોણ છે? પોર્ટફોલિયો તો આવવો જોઈએ, નહીં જાતિ, નહીં જ્ઞાતિ, નહીં નામ. સાચો જનસેવક કોણ છે, સાચો એડમિનિસ્ટ્રેટર કોણ છે, એ પોર્ટફોલિયો હોવો જોઈએ રાજકીય પક્ષનો. આપણે ભાજપની વાત નથી કરતા, દરેક રાજકીય પક્ષની વાત કરીએ છીએ. પણ કિશનભાઈ એ તો બહુ મોડું થઈ ગયું. તમારે ટિકિટ આપતા હોય ને ત્યારે તપાસવું જોઈએ. હવે અહીં ચડી બેઠા પછી શું કરવું? આપણે કોકની યારે ગોઠવાઈ ગયા, વેલા થઈ ગયા પછી તો નભાવે છૂટકો ને. ઈ પેલા તપાસ કરી લેવી જોઈએ, પેલા તપાસ કરી લેવી જોઈએ. ટિકિટ લાયક છે ત્યાં સુધીમાં તો બધું થઈ ગયું હોય નક્કી. ઓળખતા હતા વાત થઈ ગઈ પૂરી. હવે તો લોબિંગ સિસ્ટમ જિંદાબાદ છે, ગોઠવણ.com. એટલે હવે એ બધું આપણે આદર્શ વાતો જે કરીએ આપણી ડિબેટના વિષયો છે. આ લોકોને તો સેટિંગ છે દુનિયાના સાહેબ. જેમ જેમ આપણે ઊંડા ઉતરતા જઈએ એમ આપણને ખબર પડતી જાય છે કે કેટલું વિકરાળ સ્વરૂપ છે આ લોકોનું. પણ હવે એટલું તમને કહું કિશનભાઈ, દીક્ષિતભાઈ, સમય એવો અત્યારે આવી રહ્યો છે. સમય યંગસ્ટર્સ આવ્યા છે મેદાનમાં. એ પ્રધાનો છે, ધારાસભ્યો છે ને મતદારો છે. મતદારો પણ છે ખાસ કરીને. એ લોકોને એટલું અહેસાસ થઈ ગયો છે કે કોઈ જ્ઞાતિ, કોઈ વર્ગ, કોઈ ધર્મ, કોઈ પંથ, કોઈ ફલાણું, કોઈ રાજકીય વારસો, એનાથી આપણું દળદર ફીટે તેમ નથી. સાહેબ એક છેલ્લો સવાલ, આપણું એન્ડ તરફ જઈએ. છેલ્લો સવાલ એ કે અત્યારે જે મંત્રીમંડળ છે એમાંથી કેટલાને રાખે એટલે કેટલાને કાઢે
શું લાગે છે જોતા? અને સાહેબ સાથે બીજું એ પૂછી લઉં કે સૌરાષ્ટ્રમાંથી અત્યારે જોવા જાવ તો કુંવરજી બાવળિયા છે, ભાનુબેન બાબરિયા છે, આ બંને રાજકોટમાંથી છે, રાઘવજી પટેલ જામનગરમાંથી છે, મુળુભાઈ બેરા દ્વારકામાંથી છે અને પરસોત્તમ સોલંકી ભાવનગરમાંથી છે. તો હવે તમને શું લાગે છે કે સૌરાષ્ટ્રમાંથી કેટલા મંત્રી આવશે 2027માં સૌરાષ્ટ્રને મજબૂત કરવા માટે? આટલા તો અત્યારે છે. તમને કહું કિશનભાઈ, જુઓ અત્યારનું જે પ્રધાનમંડળ છે ગુજરાતનું, એમાં સૌરાષ્ટ્રના મંત્રી ભલે હોય, પરંતુ જનતાની અપેક્ષા પ્રમાણેના આમાંથી તમે જે નામ બોલ્યા એમાં એક જ એનું નામ છે પરસોત્તમ સોલંકી. હવે એમાં જનતાની અપેક્ષા જુદા એંગલથી કહું છું. નહીતર તેઓ શ્રી એના નામે ક્યારે એક રિપોર્ટ બહાર નથી આવ્યો કે આ પરસોત્તમભાઈએ નીતિ વિષયક નિર્ણય લીધો, એવું નથી આવ્યું. પણ કોળી સમાજ માટે, જો જેને સમાજ સમાજ કહીને બધા લેટકો ચરી ખાય છે ને, એટલે તમને કહું છું, કોળી સમાજ એના તેઓ શ્રી પ્રતિનિધિ છે ને, ભાવનગરની ઘોઘા સહિતની 7 ધારાસભાની બેઠકો એવી છે એમાં આને કુકડે હવાર થાય એમ છે. પણ એણે કોળી સમાજ માટે જે કર્યું એને તમે ઇનકાર કરી શકો નહીં. 1% બી નહીં. એટલે અત્યારે જેટલા તમે ગણ્યા બધા, ભાનુબેન બાબરિયાથી માંડી, કુંવરજી બાવળિયા કે ભાઈ મુળુભાઈ બેરાથી માંડીને રાઘવજીભાઈ પટેલ, મને એમ આપણે માનીએ ત્યાં સુધી જે જનતામાં છે, કોઈ આપણને વ્યક્તિગત ન લઈ લે, પણ પ્રજા એવું ઈચ્છે છે કે હવે આને રિપીટ ન થાય તો ભાગશાળી. બિલકુલ બિલકુલ. ચલો સાહેબ, તો એટલે આખરે તો પ્રજાનું સારું થાય એવું કંઈક મંત્રીમંડળ આવે એવી આપણે આજે મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં આવ્યા છે ત્યારે આપણે એવી પ્રાર્થના કરીએ કે સાહેબ લોકોની વેદના સમજી શકે એવા જે કંઈ નવું વિસ્તરણ થવાનું એમાં સારા માણસો આવે. આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. બિલકુલ. તો વાત એ જ છે કે લોકોનું ભલું થાય એવું મંત્રીમંડળ બને, યુવાનોને પણ ચાન્સ મળે, સાથે જ વડીલોનું પણ માર્ગદર્શન રહે. ઘણા બધા નામો છે કે જે વેઇટિંગ લિસ્ટમાં છે, તે ચાહે પોરબંદરથી અર્જુન મોઢવાડિયા હોય, પોરબંદરથી આગળ આવો તો જયેશ રાદડિયા હોય, તમે ત્યાંથી આગળ આવો તો રાજકોટથી રમેશ ટીલાડા હોય, તમે જેમ જેમ આગળ આવતા જાઓ તેમ તેમ તમને સૌરાષ્ટ્રથી એ પ્રકારના નામ મળે, ઉત્તર ગુજરાતથી તમે આજે પણ જોવા જાઓ તો શંકર ચૌધરી વેઇટિંગ ફોર લિસ્ટમાં છે. ભલે અધ્યક્ષ હોય, પરંતુ શંકરભાઈને અલ્ટિમેટલી ઈચ્છા મંત્રી બનવાની હતી, કારણ કે આનંદીબેનની સરકારમાં, રૂપાણી સરકાર કહું છું, જ્યારે આનંદીબેનને રાજીનામું આપ્યું પછી રૂપાણી આવી સરકારમાં પણ શંકરભાઈ આરોગ્ય મંત્રી હતા. આવા ઘણા બધા નેતાઓ છે. ગેનીબેનના કોંગ્રેસના સાંસદ બન્યા પછી એવું પણ લાગતું હતું કે અલ્પેશ ઠાકોર છે તે મંત્રી બનશે, પરંતુ ત્યારબાદ કોઈ વિસ્તાર જ નથી થયું. ત્યારે હવે એ જોવાનું છે કે મંત્રીમંડળમાં વિસ્તરણ આવે છે તો આ યુવાનોને ચાન્સ મળે છે કે બીજા વડીલોને મળે છે, ડ્રોપ થાય છે તો કોણ ડ્રોપ થાય છે, વય અને વિવાદ આ બંને મુદ્દો છે. ત્યારે તમને શું લાગે છે? જો તમે ટીવીમાં આ ગર્જના જોઈ રહ્યા હો તો આવો અમારા પ્લેટફોર્મ ન્યૂઝરૂમ ગુજરાત ડિજિટલ પ્લેટફોર્મ પર, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં તમામ જગ્યાએ અવેલેબલ છે, તો કોમેન્ટ મારો. જો તમે ડિજિટલમાં જોઈ રહ્યા હોય, તમારા ઘરે GTPL હોય તો 285 નંબર ઉપર ન્યૂઝરૂમ ગુજરાત આવે છે. ધીમે ધીમે ઘણા બધા પ્લેટફોર્મ પર ચાલુ થશે, જીઓ, ટાટા પ્લે આગામી દિવસોમાં, પણ હાલ GTPL પર ન્યૂઝરૂમ ગુજરાત ઉપલબ્ધ છે. તમે જોતા રહેજો અને તેની સાથે જ ડિજિટલ પ્લેટફોર્મ પર કોમેન્ટ મારો. અમારી વાત સાથે આપ કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં જણાવો. અને આ જ પ્રકારના ગર્જના જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ. અમને આપશો રજા. નમસ્કાર.